સુહામણી ઘડી છે અને આપણે પણ તેના સાક્ષી બન્યા છે, ત્યારે ખૂબ આપણને પણ એટલો જ ઉત્સાહ છે। બિલકુલ દીક્ષિતા, રામમય થયા છે સૌ કોઈ, એમાં તમે, હું અને આપણા તમામ દર્શક મિત્રો એ તમામ રામમય થયા છે। સાથે સાથે આપણે અવધ નગરીમાં જ છીએ એવું પણ આભાસ આપણને પણ થઈ રહ્યો છે ને કેમ ન થાય, કારણ કે સતત જે કવરેજ આપણે જે બતાવી રહ્યા છીએ, ત્યાંના રંગ બતાવી રહ્યા છે, ત્યાંથી આપણા સહયોગી આપણી સાથે જોડાઈને ત્યાંના કણકણમાં શું છે, ત્યાંના અત્યારે માહોલમાં શું છે, એ રંગ આપણે જોઈ રહ્યા છે। ત્યારે સીધા જ આપણે જઈશું હિતેન પાસે। હિતેન, અવધમાં દિવાળી અને દિવાળીનો પર્વ એટલે આપણે સૌ જાણીએ છીએ કે કઈ રીતે તેને ઉજવાય છે, પરંતુ આપ તો ત્યાં લગભગ કહી શકાય કે એક હપ્તાથી એટલે કે 7-8 દિવસથી વધુનો સમય ત્યાં વિતાવ્યો છે, તો આપ પણ પૂરા અયોધ્યાવાસી થઈ ગયા છો। અયોધ્યાવાસીઓના રંગમાં રંગાયેલા હિતેન અત્યારે કેવા રંગ જોઈ રહ્યા છો આપ? બિલકુલ, ખ્યાતિ વાત કરું તો 12 દિવસ લગભગ થઈ ચૂક્યા છે અયોધ્યામાં, મને અને મારા સહયોગી શૈલેષને। પણ અહીંયા પલ પલમાં હર 2-3 મિનિટમાં રંગ જે છે તે બદલાય છે, કલર જે છે તે બદલાય છે, નવી જ અયોધ્યા હર પલ પલમાં જે છે તે જોવા મળે છે। બાપુ, શું કહેશો? જય શ્રી રામ। રહો છો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, શું કહેશો? आनंद को पार नहीं है, कितना सालों के बाद जो उत्सव मना रहे हैं, तो बहुत બિલકુલ, તો અહીંયા આ તમામ સંતો જે છે તે એક બાદ એક અહીંયા હવે રામ મંદિર પહોંચવાના શરૂ થયા છે, કારણ કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પોલીસ અને પ્રશાસન જે છે તે તેમનું કામ કરી રહ્યા છે। હાલાકી આ તમે જોશો તો આ તમામ દુકાનો જે છે તે તમને એક જ રંગમાં રંગાયેલી દેખાશે, અને આ ખાસ કરીને ફક્ત આજના દિવસ માટે જે છે તે રંગવામાં આવી છે। અને લોકો હાલાકી 2 દિવસ માટે અયોધ્યામાં ના પહોંચે તે અપીલ કરવામાં આવી હતી, પણ તે છતાં મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમડી જતા વ્યવસ્થા જે છે તે ખોરવાતા આ પોલીસ પ્રશાસનને થોડું સખ્ત થવું પડી રહ્યું છે, કારણ કે આ રસ્તો જે છે તે 7000 આમંત્રિત લોકો માટે હતો, જે આ રસ્તેથી રામપથથી ચાલતા જે છે તે રામ મંદિર જઈ રહ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તે હાજરી આપવાના છે। જેથી સર ક્યાં કહેંગે? जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री जय सिया राम, जय श्री राम। बोलिए, आप प्राण प्रतिष्ठा महोत्सव में जा रहे, क्या करें? त्रेता युग आ गया, त्रेता युग। ऐसा मौका हमें कभी नहीं मिलेगा। राम राज आए, राम आ गए, राम आ गए, राम राज आ गया, रामराज आ गया। बिल्कुल, तो जे पण संतो सर मैं महामंडलेश्वर मनोहर दास जयपुर से। आज ऐसा प्रतीत हो रहा है अयोध्या में जैसे भगवान स्वयं का आगमन हुआ है। त्रेता में जब आगमन हुआ था उस समय जो व्यवस्था थी उससे भी कहीं अतिश्रेष्ठ यह आनंद का विषय बन रहा है। सब लोग बड़भागी हैं जो लोग यहाँ आए हैं। मैं समझता हूँ कार सेवकों के समय में जो बलिदान दिए थे ना, उस समय के कुछ न कुछ जीवात्माएं इस समय इस अयोध्या नगरी में भ्रमण कर रही है। यह साधुवाद है हमारे योगी जी को, हमारे मोदी जी को। आप खुद साक्षी बनने वाले हैं, कैसा लग रहा है? बहुत सुंदर और श्रेष्ठ लग रहा है, मन को आनंद की अनुभूति प्राप्त हो रही है। ऐसे लग रहा है चारों तरफ राममय हैं, प्रत्येक साधु संतों में, मनुष्य में भगवान श्री राम के दर्शन होते जा रहे हैं। बिल्कुल, तो तुमने जी24 कलाक पर एक आमंत्रण पत्रिका एक्सक्लूसिव बताई, कहाँ से आए सर? ओडिशा जगन्नाथपुरी से। हाँ। आमंत्रण पत्रिका दिखा दीजिए किस तरह से है ये पत्रिका। अगर बात करिए तो जो તમે બે પેજની પત્રિકા છે જેમાં સાફ લખવામાં આવ્યું છે કે ગરિમામય ઉપસ્થિતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મોહન ભાગવત સરસંઘચાલક RSS, આનંદીબેન પટેલ મહામહિમ રાજ્યપાલ ઉત્तर प्रदेश, योगी आदित्यनाथ मुख्यमंत्री उत्तर प्रदेश અને महंत नृत्य गोपाल दास जी જે अध्यक्ष છે श्री राम जन्मभूमि तीर्थ क्षेत्रना। आप सर उड़ीसा से आए हैं, आपको कैसा लग रहा है? आप राम जन्मभूमि प्राण प्रतिष्ठा महोत्सव में शामिल हो रहे हैं। यहाँ तो बहुत आनंद लग रहा है। मर्यादा बनाइए, हमारी रोड जाम कर रहे हैं आप। ठीक है, ठीक है। तो व्यवस्थाના કારણે હાલાકી
તમે જોઈ શકશો કે પોલીસ જે છે તે તમામ બિલકુલ લોકો સાથે વાત તો કરી હિતેન રહેવા દે. સતત અવધ નગરીથી અમારી સાથે જોડાયેલા છે અને દીક્ષિતા આપણે રામમય તો થઈ ગયા છે પરંતુ આ સાથે સાથે એક સમય આવે છે નાનકડા બ્રેક માટે રોકાવું પડે છે પણ આ પાછા ફરીશું અને આપને લઈ જઈશું અયોધ્યા.